माता पिता तमेव त्वमेव बन्धु सखा तमेव तमेव विद्या द्रविणं तमेव तमेव सर्व मम देव देवम। बोलो सनातन धर्म की, रामदेव जी महाराज की। सभामान आसन पर विराजमान संतो महंतो ने भक्तों ने बहन दीकरीओ भारतनी नारी शक्तिनो आजना अपना मंगल अवसर ने समस्त मसावा गाम परिवारना सौ वडीलो भाईओ बहनों दीकरीओना सेवा साथ सहकार थी अपना ज सदाराम महाराज आ अवसर ने लोक हृदय सुधी पहोंचाडवा माटे रामदेवजी महाराज ने प्राण प्रतिष्ठाना अवसर में आ धर्म ने सभा ने शोभावा माटे जेमू आगमन थयुं छे एवा आदरणीय ने वंदनीय संतो में पूजनीय महेंद्र राम बापू, हमारे प्रवीण राम बापू, आदरणीय चंजी राम बापू, आनंदाम महाराज, अपने वावड़ी थी पधारेला पूज्य महाराज श्री पासळ विराजमान आचार्य महाराज श्रीओ। समय खूब आगळ जतो रह्यो छे એટલે આપણે બધાના નામ નહીં લઈ શકીએ, માફ કરજો। તમારે જે માનવું એ માનો। હું બપોરે 11 વાગે આવ્યો તો ને અત્યારે રાતના આવ્યો। આ પ્રસંગ જીવનો પહેલો એવો છે કે હું 2 વાર ગયો હોય। હવે તમારે જમીને પ્રેમ માનો આ બધા જ મહાત્માઓ અમે નાનપણથી સાથે છીએ। પૂજ્ય દલુરામ બાપુ કુંવારાના વતની છે એ બાબુરામ મહારાજ સાથે છે। જ્યારે રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે ત્યારે એ લાઈનમાં હું આપ સૌને વિનંતી કરું છું। 2-4-5 વર્ષ પહેલા રણુજામાં આપણા ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને જે તકલીફો પડતી હતી એ રજૂઆત સમાજના આગેવાનો, સરકારી માણસો, રાજકીય આગેવાનો અને અમારા સંતો મહંતો બધા જ મને ક્યાં કરતા હતા। એટલે મેં બહુ મોટી સંખ્યામાં નોરતા આશ્રમમાં આ બધા સંતોને ખૂબ ઘણીવાર બોલાયા, એમના ધ્યાન ઉપર લાવ્યા કે મહારાજ સમાજ મને આવું કહે છે તો તમે મને બધા આશીર્વાદ આપો તો આ કામ હું કરું, નહીંતર મારી ઉંમર પૂરી થઈને હું ઠેઠ મોચમે આવી રહ્યો છું। બધા સંતોએ તમામે તમામ પૂજ્ય પ્રવીણરામ મહારાજ, ચંજીરામ મહારાજ, મહેન્દ્રરામ મહારાજ, વાવડીથી બધાયેલા આ બધા મહારાજો હતા। બધાને કહ્યું કે મહારાજ અમે તન મન ધનથી આપની સાથે છીએ અને સમાજ આપની સાથે રહેશે એવા તમામે તમામ પ્રયત્નો અમે સંતો મંતો કરીશું। તમે ચિંતા ન કરો। એ કામ આપણે શરૂ કર્યું। જમીને ખરીદી, કમ્પાઉન્ડ વોલે બનાવી દીધી,
એક 15,000 ને એક 25,000 પાણીના મોટા ખૂટે નહીં ટોકા, એવડા મોટા પાણીના ટોકા જમીનમાં બનાવી દીધા. 2 AC રૂમ બનાવી દીધા છે. 80 ફૂટ લોબો શેડ અત્યારે હાલ બની રહ્યો છે. આવતી બીજથી સંઘ અને લક્ઝરી બસોને રહે, નાવા ધોવાની બધી વ્યવસ્થા તો તમને રણુજામાં મળી રહેશે. તમારે તો 1 રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી. અને તમારો થેલો બેલો જો ખોવાઈ જાય તો આવજો, ભાડું અમે હાલશું. જોણી બુજીને આવશો તો હાલશું. તે વારું આ તો કીશું કે હાલું એટલે ટેસ્ટ કરવો હોય તો છૂટશે. આ વિચાર અમે અમલમાં મૂક્યો ત્યારે આદરણીય મંગાજી સાહેબ તમે હાથ ઊંચો કરો એટલે બધાને ખબર પડે. બહેરના વતની છે, ડેલિગેટ છે, સમાજના કાર્યકર્તા છે અને ધનપતિ પણ છે. એમને મેં વિચાર કર્યો, એમને સાથે જમીન જોવા પણ લઈ ગયો હતો. હું 5 વર્ષથી આ જમીનની તપાસમાં હતો. મંદિરથી ફક્ત 7 મિનિટ જ છે. 7 મિનિટ પગપાળા જાઓ એટલે આપણો આશ્રમ આવી જાય. બહુ લોબુ દૂર નહીં. ખાલી ઓમ જુઓ તો મંદિર દેખાય, ને મંદિરથી જુઓ તો આપણી ધર્મશાળા દેખાય. એટલું જ છેટું છે. અને રેલવે સ્ટેશન એટલે જ છે. અને કિંમત જમીનની એની આલી છે, નકર તો 15 લાખે વીઘો મળતો હતો. 2 કિલોમીટર છેટા પણ નહોતો લેવો. આ બધા માણસો કેટલા 30% માણસો મારી સાથે આવેલા છે એમાં. એટલે આપ સૌએ જેટલો થાય એટલો તમારા ગામ તરફથી વ્યક્તિ તરીકે પોતાના ભાઈ બહેન મા બાપ દીકરીના નામે કોઈને રૂમ બનાવવાનો હોય તો પણ જે રૂમની રકમ થતી હોય એ તમે ત્યાં જમા કરાવી અને બનાવડાવી શકો છો. અમારે કાકોશી ચૌહાણ પરિવારમાંથી દલુભા મહારાજ અહીંયા ઉપસ્થિત છે, બાબુજી બંને. દલુભા મહારાજ જરા હાથ ઊંચો કરો એટલે બધા. હા, મેં એમને વિનંતી કરી હતી. પ્રથમ જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે. મંગાજી ભાઈને પણ વિનંતી કરી હતી કે આવું કરવું છે તો કે મહારાજ 5,51,000 રૂપિયા હું આપીશ. એ દસ્તાવેજ થઈ ગયો પૂરો. બીજો પ્લોટ રાખ્યો. કાકોશી ચાચેર દાદાના ચૌહાણ પરિવારના વડીલોએ અહીંયા બેઠા ઉપસ્થિત છે. એમણે કહ્યું કે મહારાજ એને જે પૈસા થયા હોય એ પૈસામાં અમે 6,51,000 રૂપિયા અમારો ચૌહાણ પરિવાર પણ એમાં આપશે. અને પૈસા એ જાતે જ હાલવા ગયા હતા, હું સાથે નહોતો ગયો. તમારે પણ જો આવા પૈસા કોઈ દાન હાલવાનું છે તો દાન તમારે આપવા જવાનું રહેશે. અમે તમને તો લઈ જઈશું રણુજા સુધી, અમારા માણસો તમને લઈ જશે. દાન તમારે મને આપવાની જરૂર નહીં, ખાલી મને ઓકડો કહી દેવાનો. બાકી દાન તો તમારી જાતે જે તે વ્યક્તિઓને, કોન્ટ્રાક્ટરને કે જમીન માલિકને આપવાનું રહેશે. મલેકપુર ગામે આજે સવારે હું 10 વાગે ગયો હતો. એ ગામે જ નોરતા આશ્રમ શરૂ કર્યો આજથી 50 વર્ષ પહેલાં. ત્યારે પણ દાન આપ્યું હતું. જુનાગઢમાં પણ અઢળક દાન આપેલું છે, સેવા પણ આપેલી છે. અને આજે પણ લગભગ 1,41,000 રૂપિયા એમણે રણુજામાં ગામ પરિવાર તરફથી આપે છે. કાકોશી ચૌહાણ પરિવારના 12 ગામ છે. એમણે કહ્યું મહારાજ આ અમારા ભાઈઓના સમાજના પૈસા પડ્યા છે એમાંથી આપી છે. 12 ગામમાં જે ફાળો થશે એ અમે તમને જુદી મદદ કરશું, પણ તમે પાછી પાની કરશો. એટલે હવે તાણા પલાડ્યું છે તે બોલ્યા વગર તો છૂટકો નહીં. એટલે આપ સૌને મારી વિનંતી છે, હું તો વિનંતી કરવા જ આવ્યો છું. અને સત્સંગ તો મહાપુરુષોએ ખૂબ કર્યો છે. તમે બધા સત્સંગી છો. અને કશું ના આવડે, સત્સંગમાં કશું ના આવડે તો મારા જીવનનો ઇતિહાસ, હું 7 વર્ષ સુધી લાલેરામા, ખેરાલુ, જેઠાભાઈ ચૌધરી અને દલજીભાઈ ચૌધરીના તો 7 વર્ષ સુધી અમે ધરોઈ નોકરી તે ભેગા રહેતા હતા. હું એમના ત્યાં જ રહેતો હતો. અને એમનો શીરો ખાધો ને રોમાપીરની ભક્તિ જડી.
એ સવારે 4 વાગે ઉઠી એટલે મેં મારા કોમ નહીં તો રાજીમાં તમારી હિંગાથી આવું એટલે કે ઓહો બેટા બેસી જાય પરોઠી વાળી અને એમ કરતાં કરતાં આ બધી લાઈન આખી પકડાણી. પછી મેં હજારો દિવસનું તપ પણ કરેલું છે. 31 દિવસ સુધી 50 ગ્રામ પાણી પણ હું રહેલો છું. અને અહીંયા બધા ગામડાના જે બધા સંતો આવ્યા છે, રાજકાથી આવ્યા છે, દવાડાથી આવ્યા છે, આ બધા સંતો એક કે બીજી રીતે મારી સાથે છે. અહીંયા આવવા માટેનું નેળિયું હતું ત્યારથી હું આ ગામડાઓની અંદર આવું છું. ક્યારેક હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે બોલવામાં થોડું આખું પાછું થઈ જાય છે.